नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वत्सायाणम, नमो लोए सव्व साहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावपणासणो, सव्व पावप्पणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च संवेसिं, पद्मं हवै मंगलम्। पदमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। बाबा डॉक्टर साहेब। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો કવડાવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. भारत भूमि प्रगट आत्म व्यक्त दादा भगवान मिलता जीवन नो उद्धार। भारत भूमि प्रगट आत्म व्यक्त दादा भगवान मिलता जीवन नो उद्धार। उत्तम कुड़ ने अगोत्री गोत्र यशो नामी उजमाल। उत्तम कुल ने अगोत्री गोत्र यशो नामी उजमाल। कर में चिरंजीवी कल्याण। ज्ञानी पासे स्वरूप समझी अनुभवो तत्काल। बज से अंतर नो एक तार। भारत भूमि प्रगट आत्म व्यक्त दादा भगवान मिलता जीवन नो उद्धार। संसार वमड़े अटवाता जीवनी नैया जाए उस पार। संसार वमड़े अटवाता जीवनी नैया जाए उस पार। अकर में स्वातम सिद्ध ओमकार। अनंता जन्मो न मरण टलता जीवता मुक्ति जमान। रण के नीरव स्वर झंकार। भारत भूमि प्रगट आत्म व्यक्त दादा भगवान मिलता जीवन नो उद्धार।
बाह्य शाते अंतर शाता निश्चय स्थिर नौकार बाह्य शाते अंतर शाता निश्चय स्थिर नौकार प्राप्ते कषय रहित व्यवहार ज्ञानी पुरुष ना કીર્તન ભક્તિ બાળે છે પાપ ના ભાર ઝળકે 14 પૂરવ નો સાર ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્ત દાદા ભગવાન મિલતા જીવન નો ઉદ્ધાર અમર અમરત ઉર્મિરાઈ દીપ્તિમંત દુહાઈ અમર અમરત ઉર્મિરાઈ દીપ્તિમંત દુહાઈ કેવળ દર્શન જ્ઞાન પાર મહાસ્વરૂપ સ્થિત નિષ્ઠ આત્મા 12,000 મહાત્મા વીર નવારસદાર ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્ત દાદા ભગવાન મિલતા જીવન નો ઉદ્ધાર બજશે અંતર નો એક તાર રણ કે નીરવ સ્વર ઝંકાર ઝડકે 14 પૂરવ નો સાર મહાત્મા વીર નવારસદાર મહાત્મા વીર નવારસદાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો ભરતભાઈ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભારત ભૂમિ એટલે ભારતની આ પવિત્ર ભૂમિ પર દાદા ભગવાનનું અવતરણ થયું જેમની અંદર દાદા ભગવાન પ્રગટ થયા એમ પટેલ એ આપણને જેમને જેમને મળ્યા એમણે બધાના આપણા જીવનનો ઉદ્ધાર કરી નાખ્યો આપણા જીવન મરણના ચક્કરનો સમૂળગો પાયો હલાવી નાખ્યો હવે આપણે જીવન મરણના ચક્કરમાંથી પાર થઈ ગયા આપણો મોક્ષ નક્કી થઈ ગયો છે કોઈનો 2, 3, 5 જેવું જેનો હિસાબ બાકી છે જેટલું કોઈ 5 આજ્ઞા ફોલો કરશે સિન્સિયરલી એટલા એ મહાવિદ્ય ક્ષેત્રે જલ્દી પહોંચી જશે અને ત્યાંથી સિમંદર સ્વામીના દર્શન કરીને મોક્ષ સફળ કરશે દાદા ભગવાનનું કુળ ગોત્ર અજોડ 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 હતું એવું કોઈ કાળે જલ્દીથી કોમ્બિનેશન જોવા મળે એવું હતું નહીં દાદા ભગવાન એવું યશનામ કર્મ લઈને આવ્યા હતા કે જેને માથે હાથ મૂકે એનું કાયમનું કલ્યાણ થઈ જાય દાદા ભગવાને જ્ઞાન આપીને આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન આપી દીધું અને એ આપણને 1 કલાકની અંદર જ અનુભવ થઈ જતો હતો અને આપણું હૃદય પણ વાહ અને હાશ બંને એક સાથે બોલી ઉઠતું હતું કે આપણને જે જોઈતું હતું તે આ અને ફક્ત આ જ છે હવે બીજું કશું સંસારનું કશું જોઈતું નથી સંસારની અંદર જે અટવાઈ ગયેલા જીવો મતલબ મનુષ્યો જે છે એ અટવાયેલા જીવો કહેવાય એને કઈ ખબર હોતી નથી કે જીવનનો હેતુ શું છે મારો જન્મ શેના માટે થયો છે અને મારે શું મેળવવું છે દાદા ભગવાને આપણને આપણા જીવનનો ધ્યેય આપી દીધો મનુષ્ય જીવન આપણું સાર્થક કરી દીધું અને કેવળ મનુષ્ય ગતિમાંથી જ મોક્ષગામી થઈ શકાય છે અન્ય કોઈ ગતિમાંથી મોક્ષ પામી શકાતો નથી દાદા ભગવાને આપણને અક્રમ જ્ઞાન આપીને આપણું ઓમકાર બિંદુ સંયુક્તમ સિદ્ધ કરી દીધું હવે આપણે બીજું કશું કરવાની જરૂર નથી અનંત જન્મોના જન્મ મરણના ફેરામાંથી દાદા ભગવાને આપણને મુક્ત કરી દીધા અને અત્યારના દેહ સાથે જીવતા પણ આપણે મુક્તિનો અનુભવ કરી શકીએ છીએ અને આપણી અંદર નિરંતર હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એ નીરવ સ્વર ઝંકારી રહ્યો છે
બહારની ગમે એટલી અશાતા ઉદય કર્મ ને આધીન આવી હોય પણ આપણને દાદા ભગવાને સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર આપીને આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. ત્રણેય મંત્રો સાથે જ બોલવા જોઈએ. દાદા ભગવાન કહે છે કે આદિનાથ ભગવાનના સમયમાં પણ આ ત્રણેય મંત્રો સાથે જ બોલાતા હતા. આ તો પછીથી પાછળથી લોકોએ મારું તારું કરીને બધા ભેદ પાડી દીધા, પણ આપણને દાદા ભગવાને ત્રિમંત્ર સાથે જ બોલવાનું કહ્યું છે અને આપણે બોલી રહ્યા છીએ. એને લીધે આપણો જે વ્યવહાર છે તે હવે કશાય રહિત થઈ ગયો. કોઈ સાથે રાગ દ્વેષના નવા સંબંધો હવે સ્થપાતા નથી. જે આવ્યું એને સમભાવે નિકાલ કરીને આગળ વધવાનું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કીર્તન ભક્તિ કરવાથી આપણા પોતાનું સ્વ સ્વરૂપ દિવસે દિવસે સિજાઈ રહ્યું છે અને આપણને પોતાને સમજાય છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. એટલે 14 પૂર્વનો સાર આ જ છે કે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું. દાદા ભગવાનની અમીરાઈ એવી હતી કે એની અંદર જે હતું તેમણે બધાને ભેલાડી દીધું. કેવળ દર્શનનું જે જ્ઞાન હતું તે અપાર હતું, તે આપણને પણ પ્રાપ્ત કરાવી દીધું. દાદા ભગવાને શરૂઆતમાં જે એક કોટા હતો કે આટલા જ મહાત્માઓ મોક્ષે જઈ શકશે, ધીરે ધીરે તે 12,500 સુધી ગયા. એના પછી તો નો લિમિટમાં મહાત્માઓ આવી ગયા. અને આ દરેક જે મહાત્માઓ છે એ દાદા ભગવાન કહે છે કે અમે પોતે મહાવીરના શાસનના શણગાર સ્વરૂપ છે. એટલે આપણે સૌ મહાત્માઓ દાદા ભગવાનની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું તો આપણે પણ મહાવીરના વારસદાર તરીકે ગણાઈએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દીપ્તિ મંત્ર દુહાઈનો શું મતલબ થાય? દીપ્તિમંત મારે બી ચેક કરવું પડશે. વાંધો આ તો કદાચ ચાલે. ફાઇન, ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. દીપાકાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે ભરતાનંદજી, પ્રશ્ન લઈએ. હા, લેવી. મનીષાબેન ક્યાં ગયા બા? જય સચ્ચિદાનંદ. બારણું બંધ કરવા ગયા કે અવાજ ના આવે. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. કોટી કોટી પ્રણામ. એક આપત સૂત્ર મિનેશાનંદ જે મોકલ્યું છે એમાં 1980 ના એડિશન માંથી 3852 એમાં લખ્યું છે કે આત્માનું અસ્તિત્વ એ થિયરી ઓફ રિલેટિવિટી, આત્માનું વસ્તુત્વ એ થિયરી ઓફ રિયાલિટી અને આત્માનું પૂર્ણત્વ એ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. અમે થિયરમ ઓફ એબ્સોલ્યુટિઝમમાં છીએ. અને એબ્સોલ્યુટ એના પછીનું છે કે એબ્સોલ્યુટ એટલે સાંસારિક વિચાર જ આવતા બંધ થયા હોય, પોતે પોતાના જ પરિણામને ભજે. આપનું કોને મને પ્લીઝ. હા, ના સરસ છે. મૂકો ને દીપકાનંદજી. હા, એક મિનિટ. થિયરી ઓફ રિલેટિવિટી એટલે શું કહેવા માંગે છે કે આત્માનું અસ્તિત્વ, આ મુકાઈતાજી વાત કરીએ જી, કે જે કહે ને કે ડ્યુઆલિટી છે, દ્વંદ્વ છે, એટલે કે આત્મા પણ છે અને જળ પણ છે, એવું કહે છે ને વેદાંતમાં કે આત્મા પણ છે અને જળ પણ છે. તો કે આ બંને છે એટલે શું થયું? થિયરી ઓફ રિલેટિવિટી. સમજાય? તો કે આ પણ છે ને આ પણ છે. એટલે કેવી રીતે જાણે છે? તો કે આ વિનાશી પણ છે અને અવિનાશી પણ છે. ત્યાં સુધી એ થિયરી ઓફ રિલેટિવિટીમાં છે. સમજાય? એટલે કે હું મનીષાબેન હું વિનાશી છું, હું મનીષાબેન એ વિનાશી, અને હું પોતે શુદ્ધાત્મા, હું અવિનાશી.
ખાલી આટલું ખબર હોય ને એટલે હા. થિયરી ઓફ રિલેટિવિટીમાં આવ્યો. બરાબર. સમજાય? એટલે આપણા હિન્દુસ્તાનના લોકો આ દશામાં આવી ગયેલા હોય મોટા ભાગના. હમ. પણ બહારના જગતના લોકોને આ ખબર ના પડે. હમ. એ લોકોને આ બે વસ્તુ જે ખ્યાલ જ ના આવે. બરોબર. એટલે એ લોકોની ધર્મની જે શરૂઆત કહેવાય. હમ. પછી કહે છે કે આત્માનું વસ્તુત્વ એ થિયરી ઓફ રિયાલિટી. હમ. આત્માનું વસ્તુત્વ એટલે કે દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને આત્માને ગુણ ધર્મ સહિત એ જાણે. સમજાય? હમ. હા હા. દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને ગુણ ધર્મ સહિત જાણે કે બરાબર. હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત સુખનું ધામ છું, હું અવ્યાભાસ સ્વરૂપ છું. હમ. તો કે આ થયું એટલે કે આત્માનું વસ્તુત્વ, હા. એટલે કે આત્મા શું છે એ એને જાણ્યું. હમ. એટલે એ થિયરી ઓફ રિયાલિટીમાં આવ્યો. હમ. અને આ બધા અનંત ગુણ, આત્માના અનંત ગુણ હમ. એટલે કે આ જ્ઞાન દર્શન ચાહે આપણે અનંત દર્શન વાળો, અનંત શક્તિ વાળો, અનંત સુખનું હા. ધામ, અવ્યાબાદ, અવિનાશી, અવ્યય, અમૂર્ત, અચ્યુત બધું કહીએ ને, હું સૂક્ષ્મ છું. હા. તો કે આ બધા આત્માના અનંત ગુણો, હમ. તો કે આ ગુણો જાણીએ, હા. પણ આ જ્યાં સુધી આ 13 છે, 14 છે, 12 છે, 11 છે, એ બધું અનંત ગુણ ભાગવાળા, અનંત ગુણ વાળા ભાગમાં કહેવાય. હા હા હા. અને પૂનમ થાય ત્યારે એનો સ્વભાવ ખુલ્લો થાય. હમ. સમજે? એટલે સ્વભાવ ખુલ્લો થયો એટલે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમમાં આવી ગયો. હમ. ખ્યાલ? જી. એટલે એટલે આમ સ્વભાવ જે ખુલ્લો થતો હોય હમ એ જેટલું આપણે થિયરી ઓફ રિયાલિટીમાં આત્માના ગુણો જાણતા હોઈએ, પછી થોડા ધારો કે બાધા પીડા હોય ને આપણે અવ્યાબાદ બોલતા હોય ને એમ થોડીક વાર એવું લાગતું હોય કે આપણે આ છીએ ને આ નથી, તો એ ટાઈમે આપણે સ્વભાવમાં હોઈએ છીએ? ના, સ્વભાવ તો બહુ મોટી વાત છે. એટલે એ તો આત્માના સ્વભાવમાં છે. હજી આપણો આજે પેલો આજે રહેલો ભાગ છે ને, એને જોવા, એની જે ક્લેરિટી, એનાથી છૂટા રહેવાની જે સ્પષ્ટ અનુભવની દશા, એ બધો ભાગ ખુલ્લો થાય પછી એ સ્વભાવ ખુલ્લો થાય. એટલે એ રીતે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમમાં છે. અને જયારે પૂર્ણ દશા થાય, એટલે પૂર્ણ દશાની પહેલાની આ દીપાલી જે થિયરમ નું ગુજરાતી શું થાય એક્ઝેક્ટ? બરાબર, હોલ્ડ ઓન. સમીકરણ, કારણ કે આપણે શબ્દો આજ સાંભળી છે ને, એટલે હોલ્ડ ઓન 1 મિનિટ ક્વિકલી. પ્રમેય. હા, પ્રમેય. કારણ કે પેલું સ્કૂલમાં શીખતા હતા કે પ્રમેય ને પ્રમાતા જે કહે છે ને, એ રીતે આપણે, એટલે આવી રીતે છે કે પ્રમેય, પ્રમાતા, પ્રમાણ. પ્રમેય, પ્રમાતા, પ્રમાણ, બરાબર છે. એટલે આવી રીતે આપણા આ આખી દશા છે કે આ ખાલી એક અંદર એ થાય છે કે આ બે વસ્તુ છે, આ બે વસ્તુ છે, જડ ને ચેતન બે વસ્તુ છે, એટલે થિયરી ઓફ રિલેટિવિટીમાં આવી ગયો. બરોબર. પછી એને વસ્તુત્વનું ભાન થાય, એટલે કે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું. એ ભાન એટલે શબ્દથી નહીં, ગુણધર્મ સહિત અનુભવ, એટલે એ થિયરી ઓફ રિયાલિટીમાં આવ્યો. અને દાદા ભગવાન શું કહે છે કે આજે 4 ડિગ્રી બાકી રહી ને, એટલે અમે આ પ્રમાતામાં છીએ. અને સિમંદર સ્વામીની દશા હોય તો કે એ પેલી પૂર્ણ દશા, એબ્સોલ્યુટિઝમ, થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. એટલે કે આત્માનું પૂર્ણત્વ એટલે આજે છૂટા લઈએ ત્યાં સુધી ગુણ કહેવાય,
હા હું અનંત જ્ઞાન અનંત દર્શન છૂટું છૂટું લઉં ત્યાં સુધી ગુણ કહેવાય, અને એને હમ. સર્વાંગ લઉં ત્યારે સ્વભાવ કહેવાય. હા હા એટલે પેલા ગુણ ખુલ્લા થતા જાય ને છેલ્લે સ્વભાવ ખુલ્લો થાય. હમ. એટલે સ્વભાવ ખુલ્લો થાય એટલે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ આવે. હા હા તો દાદા ભગવાનનો એ સ્વભાવ ખુલ્લો થઈ ગયેલો, પણ દાદા ક્યાં બહુ પાકા, 4 હા. ડિગ્રી બાકી હતી ને પછી શું કે ના કે અમે થિયરમ ઓફ એબ્સોલ્યુટિઝમમાં છે. હા. સમજાયું? બહુ ફાઇન સમજાયું. ચાલો, છે બીજો કોઈનો પ્રશ્ન? તમે અઘરા અઘરા પ્રશ્ન પૂછો છો મનીષાબેન. હા, આજે જ આ સૂત્ર આવ્યું ને તો આમાં કાંઈ સમજણ નહીં પડી. ના પણ ના અરે આપણે ભરતાનંદજી હા એના ઉપરનું જો પેલું વાંચ્યું હા હા લાવ, હા બરાબર છે. સ્વસત્તા પરસત્તામાં બિલકુલ પ્રવેશ ના પામે એનું નામ એબ્સોલ્યુટિઝમ, કેવલ. એટલે કે એ બે જે સ્વધારા અને પલધારા છે, તો કે આ હું ભરત છું ત્યાં સુધી સ્વધારા પલધારા મિક્સ થયા કરતી હતી. પછી આજે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે સ્વધારા અને પલધારા છૂટી પડી. હવે સ્વધારા અને પલધારા છૂટી તો પડી, પણ જયારે કર્મનો ધક્કો આવે ત્યારે એવું ભાષે કે બંને ધારા ભેગી થઈ ગઈ. અને એ બધો પુરુષાર્થ કે એ માલ એવો ચોખ્ખો કરી નાખ્યો અને એ શક્તિ આખી ખુલ્લી કરી કે સ્વધારા અને પલધારા ભેગી જ ના થાય, એટલે સ્વસત્તા અને પરસત્તામાં દખલ જ ના થાય, સ્વસત્તામાં જ રહે, એટલે એબ્સોલ્યુટિઝમ. અને સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ કરવા જાય થિયરી ઓફ રિયાલિટી. એટલે જો આપણે જે વાત થઈ ને કે આત્માનું વસ્તુ થાય, આપણે જે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, પણ આપણે હજુ એ પેલું જે પરસત્તા છે ને એમાં દખલ થઈ જાય છે, એટલે થિયરી ઓફ રિયાલિટીમાં છીએ. અને જ્યારે પરસત્તામાં જ હતા ત્યારે થિયરી ઓફ રિલેટિવિટીમાં હતા. આ સાવ થયું ઉપરનું સૂત્ર વાંચીએ ને એટલે તત આખો ક્લિયર ફોડ પડી જાય. એ મારી ભૂલ થઈ, એ નંબર બોલવાનું. ના ના કઈ સાથે જ હતા. કઈ વાંધો, પણ દીપકાનંદજી છે ને પાકા છે બરાબર જોઈ લાજો. બરાબર છે. મેં તો બોલું તમે બોલું નંબર કીધો એટલે શું એ જ જોયું. યસ યસ. પણ આ જે ઉપરનું વાંચીએ ને તો નીચેનો ફોડ તો જ પડી જાય. ના સારું થઈ ગયું પાસ થઈ ગયો, તમે આટલો અઘરો પ્રશ્ન કર્યો તો. દાદાએ પાસ કર્યા એટલે પછી હવે શું હતું? અરે ભાઈ, મહાત્મા પાસે પાસ થવું પડે ને હવે. એ આનાથી પાસ નથી, એમનો પાસિંગ નો બધી પ્રમાણ જુદા છે બધા. ના પણ આ બહુ સરસ નીકળ્યું છે એમ. રાઈટ. કે સ્વસત્તા પરસત્તામાં બિલકુલ પ્રવેશ ના પામે. એટલે આપણો જે પુરુષાર્થ વાળો ભાગ છે ને, એ પુરુષાર્થ વાળો ભાગ જયારે પૂરો થવા આવે એટલે ઇતિ સિદ્ધમ, ધ્યેય સિદ્ધ થવા આવે એટલે કેવળ જ્ઞાનની નજીક જાય. હા બરાબર. એટલે એ ધ્યેય સિદ્ધ થવા આવે એટલે કે કેવળ જ્ઞાનની નજીક પહોંચવા આવે ને ત્યારે પછી આ સ્વસત્તા ને પરસત્તા છૂટી રહે. દાદા ભગવાનની જે દશા હતી ને, તો દાદા કે અમારો સ્પષ્ટ અનુભવની દશા ખરી, પણ છતાંય એ તીર્થંકર ભગવાનની પૂનમ કહેવાય, અમારી 14 કહેવાય. પણ આ અક્રમ છે એટલે કે અમારો સ્વભાવ, અમે અમારા સ્વભાવમાં રહીએ છીએ. અક્રમ છે એટલે અમે અમારા સ્વભાવમાં. જો ક્રમિક હોત ને તો હજી સ્વભાવમાં એવું ના કહેવાય ક્રમિક હોત તો. કારણ કે ક્રમિકમાં એ બધું થાય ને છેલ્લે પેલું છેલ્લું આવરણ જાય ને પેલો સ્વભાવ આખો ખુલ્લો થાય. જયારે અહીંયા તો દાદા કેવું રોપથી કહી શકે કે અમે તો સર્વજ્ઞ છીએ. પેલા કે ભાઈ સર્વજ્ઞ તો બધું કે ના, સર્વજ્ઞ છીએ અમે, કારણ સર્વજ્ઞ છીએ, સર્વજ્ઞના કારણ સેવાઈ ગયા છે. એવું આ 4 ડિગ્રી બાકી છે ને એટલે આવું રોપથી કીધું. અને આ જો અક્રમ છે એટલે. આપણે આ શુદ્ધાત્માની સીટમાં જે બેસવાની વાત આવે છે એ આમાં ક્યાં ફિટ થાય, કેવી રીતે? આપણે આ સેકન્ડમાં આવી ગયા ને. વસ્તુત્વમાં. વસ્તુત્વમાં આવી ગયા. એટલે વસ્તુત્વમાં આવી ગયા એટલે શું છે કે વસ્તુત્વનું આપણે ભાન થઈ ગયું. હું શુદ્ધાત્મા છે ભાન થઈ ગયું, 100% ભાન થઈ ગયું. અને એ ભાન થઈ ગયું ને એમાં રહીએ છીએ પણ ખરા. જયારે પાછલા કર્મોના ધક્કા આવે, પાછલા સંજોગોના જે ઉદયો આવે
તો ક્યાં કેવા ભારે કેવા ચીકણા સંયોગો હોય ત્યારે પરસત્તામાં આપણાથી ઘૂસી જવાય છે. સમજાય? એટલે કે આ સ્વધારા અને પરધારા જે છૂટી રહેવી જોઈએ તો કે એને છૂટી રાખવાનો પુરુષાર્થ કરવો પડે છે. એટલે જ્યાં એને છૂટી રાખવાનો પુરુષાર્થ કરવો પડે છે એટલે આપણે સેકન્ડ સ્ટેજમાં આવીએ રિયાલિટી વાળા. અને છૂટી થઈ ગઈ એ ધારા છૂટી રહે છે એટલે એબ્સોલ્યુટિઝમમાં આવે. એમાં પછી દાદા બે ભાગ પાડી દીધા, થિયરી અને થિયરમ. એટલે એ કે અમે આજે સંપૂર્ણ દશા ને અમારી કે 4 ડિગ્રી ઓછી એટલે અમે થિયરમમાં છીએ. પેલું થિયરી ઓફ એબ્સોલ્યુટ. થિયરીમાં નહીં, થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. એટલે કે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ એટલે કે એબ્સોલ્યુટિઝમ એટલે જ્યાં કેવળ આત્મા છે એ વસ્તુ આખી ખુલ્લી થઈ ગઈ. એટલે પછી કશું રહે નહીં. બહુ સરસ નીકળ્યું યાર, દાદાના મુખેથી નીકળી ગયા. પુરુષાર્થે કરીને આખા એક સ્ટેપ આ રીતે ચડાશે આપણને. હા, એ અત્યારે ચાલી જ રહ્યું છે. ખાલી આ તો શું કે આપણને આ શાસ્ત્ર રીતે આપણને ખબર નથી એમ. બધા જ મહાત્માઓને આ ચાલી રહ્યું છે. કોઈને સ્પીડમાં ચાલે, કોઈને ધીરું ચાલે, પણ ચાલી રહ્યું છે. આ તો શું થાય કે કોઈકની એક્સપ્રેસ ગાડી હોય, કોઈની સ્લો ગાડી હોય, બધી ગાડી જઈ રહી છે પેલી તરફ. કોઈની મર્સિડીઝ હોય, કોઈની બળદ ગાડી હોય. હા પણ આ સ્વભાવ તો છેલ્લે ખુલ્લો થાય એવું કહ્યું નહીં તમે? એટલે જો સ્વભાવ માટે મેં શું કીધું તમે ધ્યાન રાખો. મેં શું કીધું કે આ એક ગુણો છે ને આત્માના, જી એ બધા સર્વ પહેલા એક પછી એક જેમ જેમ આવરણ ઘટતા જાય એમ એક પછી એક ગુણો ખુલ્લા થતા જાય. જી. અને એક પછી એક ગુણો ખુલ્લા થાય અને બધા ગુણો ખુલ્લા થાય એટલે 14 સુધી એ ગુણ વાળો કહેવાય. અને જયારે પૂનમ થાય ત્યારે સ્વભાવ કહેવાય. આ છે ને અમારે 2-3 દિવસ પહેલા 4-5 દિવસ પહેલા દીપકાનજી સાથે વાતે થયેલી. એટલે મેં પૂછ્યું તું ખરું, સારું આ મને ફોડ નથી પડ્યો. પછી આ મળી ગયો અને આજે તમે પ્રશ્ન કર્યો એટલે હું પાસ થઈ ગયો. અને આપણે આજે પ્રાકૃત સ્વભાવ કહીએ છીએ ને, તો એને આપણે અત્યારે જાણીએ છીએ કે આ પ્રાકૃત સ્વભાવ આવો છે. તો એનાથી આપણું આ સ્વભાવમાં જવામાં શું હેલ્પિંગ છે? એવું છે કે તમે આ જે પ્રાકૃત સ્વભાવ છે, તમે જે પ્રકૃતિ લઈને આવ્યા છો એને તમે જાણી ક્યારે શકો? તમે એનાથી છૂટા પડો ત્યારે. જી બરાબર. તો એ છૂટા પડ્યા અને એને જાણ્યું, જે વસ્તુને આપણે જાણી લીધી ત્યાં પછી આપણે માર ખાવાનો રહે ખરો? ના રે. આવું છે. બરાબર. ખ્યાલ? જે વસ્તુ જાણી લીધી ત્યાં માર ખાવાનો રહે નહીં. એટલે આ પ્રાકૃત સ્વભાવને એ રીતે આ પ્રકૃતિના ગુણોથી હું સર્વથા ભિન્ન છું. અને હવે પ્રકૃતિના ગુણો, મન વચન કાયના ગુણો, મન વચન કાય ટેવો, એના સ્વભાવ, તો કે આ બધા પ્રાકૃતિક ગુણોમાં જાય. અને એ ગુણો એ પ્રાકૃતિક જે સ્વભાવ છે એને જાણી લીધો એટલે કે આ ફાઇલ નંબર 1 ની પ્રકૃતિને જાણી લીધી એટલે ફાઇલ નંબર 1 નો પ્રકૃતિનો એને જેમ છે તેમ ફોટો લેતા આવડે. અને ફાઇલ નંબર 1 ને એક્ઝેક્ટ ક્યારે જોઈ શકે? જ્યારે કેવળમાં હોય ત્યારે, એબ્સોલ્યુટ દશામાં હોય ત્યારે એક્ઝેક્ટ ફોટો આવે. અને એક્ઝેક્ટ ફોટો આવે એટલે એને પછીને ભગવાન કહેવાય. સમજાય? હવે એવું નથી કીધું કે પ્રકૃતિનો સુંદર ફોટો આવે. અહીંયા સમજવાનું છે. એટલે અહીંયા આપણને આપણા અક્રમનો ભેદ પડી જાય કે એવું નથી કીધું કે પ્રકૃતિનો સુંદર ફોટો આવે. શું કહ્યું? પ્રકૃતિનો એક્ઝેક્ટ ફોટો આવે. એટલે એ પ્રકૃતિ જેવી છે તેવી. હવે આ બધા તીર્થંકર ભગવાન હોય ને, તો તીર્થંકર ભગવાનની પણ પ્રકૃતિ બધાની અલગ અલગ હોય. બધાની સરખી પ્રકૃતિ ના હોય, બધાની અલગ અલગ હોય. એટલે એમની જે પ્રકૃતિ છે ને એ પ્રમાણે એમના આપણા લાંછન હોય. નીચે એટલો હોય ને ઓળખવા માટે, આ સિંહ છે કે આ મત્સ્ય છે કે આપણું નાગ છે, બધું
એમની પ્રકૃતિને પ્રમાણે લાંછન આપેલા હોય. હા હા તો કે આ પ્રકૃતિ એટલે જગત શું માને કે પ્રકૃતિ આવી હોય જોઈએ હા અને જયારે પેલું જાય ત્યારે પ્રકૃતિ કુદરતી ધોઈ ગઈ હોય, પણ છતાંય એ પ્રકૃતિ જ છે, કારણ કે વિશેષ ભાવે ઉભી કરેલી છે ને. એટલે એમાં એને જે પેલા બધા ખૂણા ખાંચા ના હોય, બીજાને નુકસાન કરે, બીજાને દુઃખ કરે, એ બધો ભાગ આખો ઉડી ગયો. પણ છતાંય બીજી બધી પ્રકૃતિ તો હોય ને, ઘણી બધી હોય. તો કે આ પ્રકૃતિને એક્ઝેક્ટ જોઈ શકે, એનો એક્ઝેક્ટ ફોટો પાડી શકે, એટલે એ એબ્સોલ્યુટિઝમમાં આવી ગયો. અને એબ્સોલ્યુટિઝમમાં આવી ગયો એટલે કે કેવળ જ્ઞાનમાં, એટલે કેવળ જ્ઞાતા. કેવળ જ્ઞાતા એટલે ઇન્ટરફિરન્સ ના કરે. તમે જોનારા જ હો, ખાલી જ્ઞાતા હો તો તમે એને કહેવા ના જાઓ કે હલાવાય ના જાઓ. સમજાય? એટલે આપણા દાદાના દાખલા આપણને ખ્યાલ આવે. દાદા કહે કે હીરાબાના હાથમાંથી એમ કે પૈસા પડતા હોય તો અમે ઇમોશનલ થઈએ નહીં. અહીંયા સમજાય આપણને કે આજે જ્ઞાતા પદ કેવું છે. અને આપણી તો બુદ્ધિ શું ચાલે કે ભાઈ પૈસા પડતા કેવું તો પડે ને. આપણી આ બુદ્ધિ ચાલે, ત્યારે એમનામાં એ બુદ્ધિનું ચલણ જ નહીં. એટલે દાદા કહે ને તોય આપણને ના સમજાય. એટલે ગજબનું જાય. એટલે આવી ગજબની વસ્તુ આપણને મળી છે. અને આ ગજબની વસ્તુની આ અવતારમાં જેટલી પૂર્ણાહુતિ થઈ ને એ મોટામાં મોટું કામ થઈ ગયું. અને દાદા ભવાની ભાવના એવી જ હતી કે મહાત્માઓ જેટલી બને એટલી વધુમાં વધુ પૂર્ણાહુતિ આ અવતારમાં કરી લે. કારણ કે આ અવતારમાં દાદાનો સાથ છે, 5 આજ્ઞાનો આપણને ટેકો છે, અને 5 આજ્ઞામાં રહી અને આ ભરેલો માલ ઘણો બધો 90, 95, 99% ખાલી થઈ જાય એવો છે. અને આ માલ જો બધો ખાલી થઈ જાય તો પછી આવતા જન્મમાં તો પછી પેલું ફ્લાઇટમાં જવાનું હોય ને, ત્યાંથી તમે ઇન્ડિયા છો કે પુના છો? અત્યારે પુના છો કે અમેરિકા છો? ના, અહીંયા બોમ્બે છું. હા, બોમ્બે. એટલે પછી બોમ્બે થી તમારે અમેરિકા જવાનું હોય, આ કોરોના સાઉથ ઇન્ડિયન જવાનું થાય તો તમારે પેલું ચેક ઇન બેગ 2 હોય, હેન્ડ બેગ હોય, પછી નાની પેલું પર્સ હોય તો કેટલો બોજો લાગે. અને કશું હાથમાં ખુલ્લા હાથે જવાનું હોય તો કેટલો રિલેક્સ લાગે. એવું આ દાદા ભગવાને 5 આજ્ઞા આપી છે ને, એ બીજા અવતારમાં આપણને રિલેક્સ કરી નાખે એવી છે. મુક્ત થઈને જવાય. એટલે કે આ એબ્સોલ્યુટિઝમમાં જલ્દી પ્રવેશ થાય. એટલે આ અવતારમાં આજ્ઞામાં રહીને જેટલો નિકાલ થઈ ગયો ને એની પાછળ ચોટલી બાંધીને પડી જવા જેવું છે. ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 6 પ્રશ્નો. જય સચ્ચિદાનંદ. 6 પ્રશ્નો છે ભાઈ. વસંતભાઈ. जय सच्चिदानंद दीपक भाई, जय सच्चिदानंद। जय सच्चिदानंद वसंत भाई। अभी आपका वो सुन रहा था दादा का थ्योरम में है, और वो थ्योरी वाली बात तो मेरे को एकदम एक पहले जो आया वो मैं बोल रहा हूँ, फिर मेरा प्रश्न भी है कि when the theory is experienced you become in theorem, or when the theory has been proved, hence proved, it becomes theorem. अपन ज्योमेट्री में करते थे ना कि ये करके और फिर बराबर QED लिखते थे, जब प्रूव हो गया तो वो QED तो वो थ्योरम हो जाता है. એટલે આમાં શું છે, સાચી વાત છે કે દાદાની એ દશા હતી ને કે એમને જે જ્ઞાન થયું તો બધું એમને ટેસ્ટિંગમાં લીધું, તાવી જોયું, ટેસ્ટેડ થયા અને પછી બહાર આવ્યા ને, પછી બહાર આવ્યા. બરાબર. એટલે એ થિયરમમાં, અને પછી ફૂલ્લી ટેસ્ટેડ થઈ ગયા પછી સંજોગ જ ના રહ્યા. ફૂલ્લી ટેસ્ટેડ થઈ ગયા એટલે કેવળ જ્ઞાન થઈ ગયું અને પછી બીજા સંજોગ રહ્યા નહીં. સમજે? આ સિદ્ધ થઈ ગયા એટલે કોઈ સંજોગ ના રહ્યા તો એ પ્યોર એમાં આવી ગયા. એટલે એ રીતે થિયરી કઈ છે. એટલે આપણે શબ્દની રીતે નહીં. मेरा प्रश्न पूछूं? हाँ पूछो. 3836 और 3838 साथ में पूछना चाहता हूँ मैं दोनों. क्या बताया? 3836 और 3838. तो 3836 है. अच्छा, ભગવાન પાસે જો આટલી બધી અનંત શક્તિ ના હોત ને તો આ મોક્ષે જવા ના દેત,
આ જે અનાત્માની માયા છે તે ભગવાનના બાપને મોક્ષે ના જવા દે, પણ ભગવાનને અનંત શક્તિ વાળા છે ને. और 3838 है, આત્મામાં એટલી બધી શક્તિ છે કે ભીતમાં પ્રતિષ્ઠા કરે તો ભીત બોલે તેમ છે. अब एक्चुअली मेरा जो अटकन है और मेरी जो समझ में बात नहीं आती है वो शक्ति की बात नहीं आती है मेरे को समझ में बस. तो आप जरा इन दोनों को समझाएं साथ में तो कुछ मेरे अंदर क्लैरिटी आए. તો દાદા જે વાત કરે ને કે ભીતમાં જ આત્મા ભીતમાં પેસે ભીતે બોલવા માંડે, એ તો કંઈક આમ કહું સ્થૂળમાં સામી વ્યક્તિને સમજાવવા માટે. જો આ 3836 ભગવાન પાસે જો આટલી બધી અનંત શક્તિ ના હોત ને તો આ મોક્ષે ના જવા દે. આ જે અનાત્માની માયા છે ને તે ભગવાનના બાપને મોક્ષે ના જવા દે, પણ ભગવાન એ અનંત શક્તિ વાળા છે ને. તો કે આ એમની તળપદી ભાષામાં એક બોલવાની રીત છે કે ભગવાન પાસે જો અનંત શક્તિ ના હોત તો આ જે બહારના સંજોગો છે ને એ ભગવાનને મોક્ષે ના જવા દે. આ જે અનાત્માની માયા છે એટલે કે આંખે દેખાતું જે જગત છે એને જે સાચું માન્યું એટલે માયા કીધી. તો કે આ ભગવાનના બાપને કે આ કે માયા એવી છે કે ભગવાન શું ભગવાનનો બાપ હોય ને એને મોક્ષે ના જવા દે. બરાબર. કે આ સામે ભગવાન કેવા છે? અનંત શક્તિ વાળા છે. એટલે કે આ એટલે કે અનંત શક્તિ વાળા છે એટલે ભગવાન આગળ કોઈનું કશું ચાલે નહીં. ખ્યાલ આવ્યો વસંતભાઈ? કોને સંબોધિત કરે છે? ભગવાન એટલે આ શુદ્ધ આત્મા ભગવાન માટે કહે છે, આત્મા માટે કહે છે. તો પછી આ આત્મામાં એટલી બધી શક્તિ છે કે ભીતમાં પ્રતિષ્ઠા કરે તો ભીત બોલે તેમ છે. તો આત્મા તો કેવી રીતે પ્રતિષ્ઠા કરે? મૂળ આત્મા તો કોઈ પ્રતિષ્ઠા કરતો જ નથી. હા બરાબર છે. આ તો તમને એક સિમિલી આપે છે કે એટલી બધી શક્તિ છે ને કે આ જડ છે, ભીત છે, ભીત ક્યારે બોલે ખરી તો ક્યારેય બોલે નહીં, પણ તો કે ભીતમાં પ્રતિષ્ઠા કે તો ભીત હું બોલવા માંડશે કે એવું કહેવા માંગે છે. એક આ શું પેલો એક પેલું એ અલંકાર વાપર્યો છે દાદા ભગવાન. અહીંયા અલંકાર વાપર્યો છે એટલે પેલો માણસ આવે ને શું ભગવાન ભગવાન કરે છે કે ભગવાનમાં આત્મામાં એટલી બધી શક્તિ છે ને કે આ ભીત ક્યારે કોઈ બોલે ખરી તો ક્યારેય કોઈ દિવસ ના બોલે, પણ કે આ જો ભીતમાં પ્રતિષ્ઠા ભીત હું બોલવા માંડે. એટલી બધી શક્તિઓ છે એને એની ભાષામાં સમજાવવું પડે ને. સમજાने के लिए ऐसे बोला है. हाँ, એને એની ભાષામાં સમજાવવા. समझाने बाकी आत्मा को जो मतलब अनंत शक्ति वाला है उसको अपनी शक्ति का तो कभी यूज करने का जरूरत ही नहीं पड़ता. એમાં આ પહેલા જ વાત આવી ને કે પર સત્તામાં દખલ કરે નહીં. આગલા સૂત્રમાં વાત આવી. આગલા સૂત્રમાં હતો જ. હા, એટલે પર સત્તામાં દખલ ના કરે. દખલ જ ના. આ તો એને સમજાવવા માટે બહુ શક્તિ છે. હવે આત્મા સૂક્ષ્મ છે સમજાવવા માટે શું કહેતા હતા કે એટલો બધો સૂક્ષ્મ છે કે ભીતની આરપાર નીકળી જાય, પર્વતની આરપાર નીકળી જાય. એટલે પેલાને સૂક્ષ્મતાની રીતે થોડી સમજાય એટલે. અને પેલો સાયન્ટિસ્ટ હોય, બીએસસી કરીને આવ્યો હોય તો શું કે ભાઈ આ ઓર્બિટમાં પેલા એટમ ફરે, આ એ બધા ફરતા હોય, ઇલેક્ટ્રોન ને બધા ફરતા હોય, તો એ બેની વચ્ચે કેટલો ગેપ હોય, એમાંથી આત્મા નીકળી જાય. એટલે પેલો એની ભાષામાં સમજી જાય. પણ એના કરતા આત્મા તો બહુ સૂક્ષ્મ છે, પણ એની ભાષામાં એકવાર સમજાવી દેવું પડે ને. એને સ્થિર કરી દે, એને સ્થિર કરે. અને એવો સ્થિર કરે કે દાદા બોલે ને ત્યાં પેલા વિકલ્પે ઉભો ના. આ પેલું નથી લગતા કે ભગવાનની શક્તિ કે પંગુમ લંગયતે ગિરી. સંસ્કૃતમાં આપણે એક શ્લોક છે પંગુમ લંગયતે ગિરી. મુકમ કરોતિ વાચાલમ. હા, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગયતે ગિરી. યત્રુપાતમહમ વંદે. આખું બોલી નાખો. અને ગુજરાતીમાં શું કે પાડાને વેદ ભણાવી દે. ગુજરાતીમાં કે પાડો એટલે ભેંસનો ભાઈ,
તો પાડાને વેદ ભણાવી દે. પાડાને તમે કઈ સમજાવવા જાવ તો એને શું સમજે? એની બુદ્ધિ જ નથી, પાડો જ છે. તો કે એને વેદ બનાવી દે. એટલે આવી રીતે અલંકાર વાપરી અને સમજાવે. વસંતભાઈ ખ્યાલ આવ્યો? ચાલો વધીશું આગળ. એટલે બીજું સૂત્ર નું રહ્યું પાછું 3836 આવી ગયું. બીજમાં પ્રતિષ્ઠા કરે તો હા બસ બસ આવી ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે બહુ બધા પ્રશ્નો છે. ચાલો ચાલો. જય સચ્ચિદાનંદ ભરતનાથજી. સુરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને 3832 ઉપરનું આપતા સૂત્ર છે. આત્માની તો અનંત શક્તિ છે. જેટલી બાજુએ શક્તિ ફેરવી હોય તેટલી બાજુએ ફરે તેમ છે. એને ફેરવનાર જોઈએ. કરોડો બાજુએ ફેરવી શકાય. ક્યાં ગયા? આવી ગયું 3832 બરાબર છે. હા એટલે બરાબર છે કે આત્માની તો અનંત શક્તિ છે એ તો આપણે સમજાય. સુરેશભાઈ જેટલી બાજુએ શક્તિ ફેરવવી હોય એટલી બાજુએ ફરે. જો લિમિટેડ શક્તિ હોય ને તો એક બાજુ ફેરવી, એક બાજુ આપણે વાપરતા આવીએ અને બીજી બાજુ વાપરવા જઈએ તો ઓછી થઈ જાય. પાણીનો ફ્લો હોય, એક બાજુ ફ્લો જતો હોય ને પછી ફ્લો ચાલુ રાખવાનું, બીજી બાજુ પણ ફ્લો મૂકવું તો શું થાય? પ્રવાહ ઓછો થઈ જાય. કે આત્માની અનંત શક્તિ છે એટલે કે જેટલી બાજુએ ફેરવવી હોય એટલી બાજુએ ફરે તેમ છે. ફેરવનાર જોઈએ. ફેરવનાર જોઈએ. હા એ ફેરવનાર જોઈએ એટલે એનો જરા ફોડ પાડો નહીં. ફેરવનાર એટલે શું કહેવા માંગે છે કે તમે હવે આ શુદ્ધાત્મા થયા, જ્ઞાતા દસતા થયા, તો કે હવે આ બધી આ છે જ્ઞાતાપણું દસતાપણું જેટલું તમારે વાપરવું હોય ને એટલું તમે વાપરી શકો એમ છો. કેટલાક નિયમોમાં કેટલા દ્રશ્યોમાં તમારે જ્ઞાતા દસતાપણું રાખવું છે એ તમારા હાથમાં છે. અને જેટલું રાખ્યું એટલું તમારા બાપનું. આમાં તો વકરો એટલો નફો છે પાછો. જેટલું વાપર્યું એટલે જેટલું વાપરો એટલું આપણા બાપનું. એટલે શું? એટલે જે બધી જ કમાણી થઈ એમાં ખર્ચો કરવાનો નહીં કે ઓવરહેડ કાઢવાના નહીં. બરાબર છે. એટલે કે આ ફેરવના જોઈએ. તો કે હવે આપણને કેવા બનાયા? તો કે આ સ્વસત્તા હાથમાં આવી એટલે સ્વસત્તા વાપરવાની છે. અત્યાર સુધી એ હાથમાં નતું એટલે ફેરવનાર હતા નહીં આપણે. અચ્છા એ રીતે. હા એટલે કે કરોડો બાજુએ ફેરવી શકે. 1 2 5 જગ્યા નહીં, કરોડો જગ્યા વપરાય ને તો એ અનંત શક્તિ ઓછી થાય એવી નથી. એટલે એની ઇન્ટેન્સિટી ઓછી નહીં થાય, બધી બાજુથી ફરી શકે. હા એટલે એટલું ને એટલું રહે ટૂંકમાં. આમ પેલું એમ્પિયર ઓછા ના થાય ઇલેક્ટ્રિકની ભાષામાં. અને જો પોતે ગુચાય કે આટલી બધી ભાંગજડ આવી, હવે શું થશે એ પછી જે સેન્ટેન્સ છે. હા એટલે એ શું કે છે કે જો પોતે ગુચાય કે આટલી બધી ભાંગજડ આવી, હવે શું થશે? હવે શું થશે? તો શું થઈ જાય? કઈનું કઈ થઈ જાય. કઈ કર્યું હતું ને, એટલે કઈ જેમ રાજા દશરથની પાસે રાતના વરદાન માંગી લીધું તો એક જ રાતમાં આગલે દિવસે તો બધું નક્કી જ હતું કે સવારના પરમાં ભગવાન રાજા રામ રાજ્ય ગાદી પર બેસશે. પણ એક જ રાતમાં કઈ એ શું કર્યું? કઈ એટલે કઈનું કઈ એની સંધિ છૂટી પાડે તો કઈ એટલે કઈનું કઈ કરી નાખ્યું. કઈ કઈનું કઈ કરી નાખ્યું. ખ્યાલ? એટલે આપણને હવે આપણે શું થાય કે આ બહારના બધા સંજોગો આવે તો સંજોગો આપણા છે? ના, સંજોગો બહારના છે. અને જે છે. બહારના સંજોગો એટલે કે આ ફાઇલ નંબર 1 ના જે સંજોગો કે જે પણ બધું ભેગું થયું તો કે એમાં પોતે એને એવું લાગે છે કે ઘૂસી જાય છે. સમજાય?
એ બધા હા. સંજોગોનો પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, પણ પછી એને શું થાય, એ હજી પેલો પાછલો ધક્કો ખરો ને, એટલે થોડીક વચ્ચે બુદ્ધિ ઉભી થઈ, ના ના આવું તો ના ચાલે, આમ તો ના કરાય, આવું કેવી રીતે ચાલે, આ તો કેવું તો પડે ને. પાછા કઈક ના બોલવાના 2 ગુના, પણ સમજે તો નહીં તે કે સંજોગો એટલે પછી હા. એટલે આ જે વ્યવહારમાં એ જે પોતે એમાં જે ઇન્વોલ્વ થઈ જાય છે ને, આ સંજોગો પોતે બદલાઈ જાય. પોતે એ બધી જગ્યાએ પોતાનું આ ગુણ વાપરવાનો હતો, હા જ્ઞાતા દ્રષ્ટા, એની જગ્યાએ ત્યાં ફેરવવા જાય છે. હવે જ્યાં જ્યાં ગુણ વપરાય તો શું થાય, ગુણ વપરાય તો ખાલી એ જોનારો, એ સંજોગોનો એ જોનારો અને જાણનારો રહે. હા જેમ આપણે આ હોરી સળગાવી હોય ને હોરીને દૂરથી જોતા આવીએ તો આપણે આંખોથી જોઈએ ખરા, જાણીએ ખરા, પણ આ સ્થૂળ દાખલો છે, તો આપણે દાજીએ ખરા? ના હોરીમાં જઈને અંદર પગ મૂકીએ તો દાજીએ કે ના દાજીએ? દાજે. કે આવી રીતે આ ગૂંચાય છે. હા તે રીતે પૂછાય છે. એટલે કે પછી ગૂંચાય, એટલે ગૂંચાય પછી થાય આ તો ભાંજગડ આવી, હવે શું કહીશું, આમ કહીશું, હવે દાદાને યાદ કરો, આમ કરો, એવું બધું ચાલે. પછી પણ આપ્યું છે કેવું, આપણે આપ્યું છે કેવું, તો કે એક આ બધું જ્ઞેય અને આપણે જ્ઞાતા, આ બધા દ્રશ્યો ને આપણે દ્રષ્ટા, એટલે કે આપણે સંપૂર્ણ છૂટા ને છૂટા રહી શકીએ એવું આપ્યું છે. એવી અનંત શક્તિ ખુલ્લી કરી આપી છે. એટલે આ વાપરે એટલું વાપરવું, એટલે કહું કે ફેરવ ના જોઈએ. બરાબર છે. એટલે પોતાને ભાન થાય કે હું અનંત શક્તિ વાળો છું, પછી આ વ્યવહારમાં કઈક પ્રોબ્લેમ આવે તો ભાઈ એની એને શું લાગે, યાર આ તો કશું જ નથી, ઘાસ પૂછશે. સમજાય સુરેશભાઈ? હા બરાબર. આ વ્યવહારના ગમે તેટલા પ્રોબ્લેમ આવે, એટલે કોઈ સીટ છોડવાની નહીં. કોઈ પણ પ્રોબ્લેમ આપણને ડિસ્ટર્બ કરી શકે ખરો? હા નહીં કરી શકે. આપણને ડિસ્ટર્બ ના કરી શકે. વ્યવહારનો કોઈ પણ પ્રોબ્લેમ કે ગમે એવા સંજોગો આવ્યા હોય ભારેમાં ભારે, કેમ તો કે આપણે એના જ્ઞાતા દ્રષ્ટા છીએ. જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે કાલે જ વાત થયેલી, અહીંયા સત્સંગ હતો ને આખા દિવસનો, હા એક વાત નીકળેલી કે આ ફાઇલ નંબર 1 હોય, હવે આખો વ્યવહારમાં હોય, એટલે વ્યવહારમાં અપ એન્ડ ડાઉન આવે, ધંધામાં એ બધું જાત જાતનું આવે, ઘરમાંય આવે, એ લોભના સંજોગો આવે, ક્રોધનાય આવે, માનનાય આવે, વિષયનાય આવે. તો કે આ બધું આવે એટલે શું થાય કે સાદી ભાષામાં શું કહે કે આ ફાઇલ નંબર 1 ને તાવ આવ્યો. ફાઇલ નંબર 1 નોર્મલ ના રહી એટલે એને તાવ આવ્યો. તો કે ફાઇલ નંબર 1 ને તાવ આવે કે ના આવે? તો કે આવો જાત જાતનો ભરેલો માલ છે એટલે તાવ તો આવવાનો જ. બરાબર. એ તો ફાઇલ ને તાવ આવે, આપણને થોડો આવે. આપણે તો થર્મોમીટર છીએ. થર્મોમીટર નું કામ શું હોય? કેટલો તાવ આવ્યો એ જાણવાનું. તો કે આપણે શુદ્ધાત્મા ખરા કે નહીં? આપણે થર્મોમીટર ખરા કે નહીં? તો કે આ તો બધા બહુ બધા સંજોગો હોય. કોઈ દિવસ સાંભળ્યું છે કે થર્મોમીટર ને તાવ આવી ગયો? માપવા માટે, જાણવા માટે. થર્મોમીટર ખાલી જાણે કે આ તાવ આવ્યો છે. એવું આ શક્તિઓ છે. તો કે આ શક્તિઓ જ્યાં જ્યાં વાપરે ત્યાં વપરાય. અનંત શક્તિઓ છે. એટલે કે આ બધા જ જ્ઞેયો, સંસારના તમામ જ્ઞેયો તમે જોઈ શકો એમ છો. તો પછી આ ફાઇલ નંબર 1 ના જ્ઞેયો તો પેલા ના જોઈ લઈએ? ફાઇલ નંબર 1 ના જોવા માંડીએ એટલે આપણી પૂર્ણાહુતિ ફટાફટ થવા મળે કે ના થવા મળે? થવા મળે છે. સરસ. એટલે આવી થયું કે આ તો પણ પેલો ના જોઈ શકે એટલે ગૂંચાય કે હવે આટલા બધા પ્રોબ્લેમ આવે, શું કરશું, આમ કરશું, તેમ કરશું, આને કહેશું, આમ કરશું. એટલે કહ્યું કે આ તો પછી આવું થાય એટલે શું થાય કે પછી કઈ નું કઈ થઈ જાય. હોય કશું નહીં પણ કઈ નું કઈ થઈ જાય. બરાબર છે. જો એના પછીનું વાક્યમાં કેટલું સરસ છે. એક એક માણસમાં અનંત શક્તિ છે, પણ ઘઉં બાજરીમાં વેડફાય. તો કે આ અનંત શક્તિઓ સત્તામાં જાય છે એટલે ઉપયોગ થતો નથી. ઉપયોગ નથી. અને આપણને હવે પરસત્તા અને સ્વસત્તાનું ભાન થયું. એટલે ભાન થયું એટલે એ શક્તિનો આપણે જેટલો ઉપયોગ કરવો હોય કરી શકીએ કે ના કરી શકીએ? બરાબર છે. કરતા નથી એટલે એટલું વેડફાય છે. ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
કાલે સત્સંગ સરસ હતો પણ વોલ્યુમ બહુ ઓછું હતું એટલે સંભળાતું નહીં હતું અચ્છા, યુટ્યુબ પર. બરાબર. ચાલો દીપકાનંદજી, આગળ કોનો છે? દીપકાનંદજી ના સિગ્નલ ગયું લાગે છે. હા, ભરતભાઈ તમે છો, જ્યાં ખબર પડે છે કોના પ્રશ્નો છે? ઓકે ઓકે, 1 મિનિટ. ઓકે, શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, જય જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે વોટ્સઅપમાં એક સૂત્ર આવેલું છે કે ધર્મસાર થી મુક્તિ ના થાય. ધર્મ પણ ધર્મસાર માંથી મર્મ ઉત્પન્ન થાય ને મર્મ સાર થી મુક્તિ થાય. ડિફરન્ટ શું છે ધર્મસાર અને મર્મ. મર્મ? એટલે ધર્મનો સાર, ધર્મનો નિચોડ. હા એટલે કે આ બધો ધર્મ હોય ખરો, હા ધર્મનો સારે કાઢે તો ભાઈ હવે આપણે કોઈને દુઃખ આપવું નથી, સમજાય? હા હા મન વચન કાર્ય કોઈને દુઃખ આપવું નથી. બરાબર પછી આ પ્રકૃતિને ક્યાં સાત્વિક બનાવીએ, બરાબર એટલે કે આ તામસી ગુણો ના હોવા જોઈએ. એવી રીતે એ ધર્મનો સાર કાઢે. પછી તો કે આ જીવનમાં શું કરવા જેવું છે, બરાબર તો કે આ જીવન મળ્યું છે તો મોક્ષે જવા જેવું છે, એટલે મોક્ષ માટે બધું કરવા જેવું છે. બરાબર. એટલે એમ કરી અને એની લાઈન નક્કી થાય કે મારે મોક્ષે જવું છે. એટલે આ મોક્ષે જવું છે એવું નક્કી થયું, એ ધર્મનો સાર થયો. હા, એ ધર્મસાર. હવે આ સાર આવ્યો, પણ પછી સાર આવ્યો તો મોક્ષે જવાય ખરું? ના. તો કે એનો પાછો મર્મ નીકળવો જોઈએ ને. હા, મર્મ એટલે શું કહ્યું કે ભાઈ શાસ્ત્રમાં ધર્મ છે બરાબર, પણ મર્મ નથી. હા, મર્મશાસ્ત્ર. મર્મ જોઈતો હોય તો જ્ઞાની પાસે જા. બરાબર સમજાય? મર્મ એટલે શું છે કે એ મર્મ હોય એટલે ત્યાં તમે તરત છૂટું પડી જાય કે આ અનાત્મા ને આ આત્મા. હા, એટલે મર્મ છે, મર્મ છે તો ત્યાં મોક્ષ છે. એટલે બરાબર છે. એટલે મર્મ જે છે એ શાસ્ત્રમાં કે ધર્મમાં નથી. ના ના, પણ જ્ઞાનીના હૃદયમાં છે. એમ જ? હા હા, જ્ઞાની સિવાય નહીં. ના, જ્ઞાની સિવાય નહીં. બરાબર. જેને મર્મની પ્રાપ્તિ થાય એને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય. બરાબર. મર્મની પ્રાપ્તિ થાય ને એટલે મુક્તિની પ્રાપ્તિ થઈ જાય. બરાબર, ખબર પડી. બરાબર બરાબર, સરસ. એટલે મર્મ અને સાર એ બંનેની સરસ સમજ આપી. એને હેલ્પિંગ આ બહુ સરસ સૂત્ર બીજું મૂક્યું. જય સચ્ચિદાનંદ. અરે એક મિનિટ શાંતિભાઈ, આ જો દીપકાનંદ જે બીજું સૂત્ર મૂક્યું, આપ તમે જે વાત કહી ને એને જ હેલ્પિંગમાં कि धर्म तो जब तक साइंस में नहीं आए तब तक योग्यता लाने के लिए है. बराबर. એટલે કે આ યોગ્યતા, કઈ યોગ્યતા? તો કે આ આત્મા પ્રાપ્ત કરવા માટેની. એટલે એનું ફાઉન્ડેશન તૈયાર કરવા માટે. એનું ફાઉન્ડેશન તૈયાર થાય ને એનું ધ્યેય નક્કી થાય કે મારે આત્મા જ પામવો છે, મારે મોક્ષ જ જોઈએ છે. બરાબર. બાકી સાયન્સ તો સાયન્સ છે, છેક મુક્તિ અપાવી દે. वरना साइंस तो साइंस है, ठेठ मुक्ति दिलवाता है वो. એટલે કે સાયન્સ એ તો મુક્તિ અપાવે. બરાબર. ચાલો જઈશું આગળ.
હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. દાદા થઈમાં જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, ગઈકાલે સત્સંગમાં બે વાત પૂછવી હતી. એક તો આપણે કરી દીધી થર્મોમીટર વાળી. એક કાલે દીપકાનંદજી એક વાત કરી હતી કે આપણને બે જ વસ્તુ દેખાય છે, એક જીવતી અને મરેલી. અને એમાં થોડી સમજણ આપો. અને એક બીજી કે આ આપણી ગાડી છે, આપણે એવી ચલાવવાની કે કોઈની જોડે અથડાવાની નહીં. તો હવે આપણે તો પૂરા ભાવ છે કે આપણે આપણી ગાડી એવી રીતે ચલાવી છે કે કોઈને અથડાવી નથી, પણ સામેથી અથડાવા માટે આવી તો આપણે હવે ખાલી પ્રતિક્રમણ રહ્યા ને કે પછી શું હવે એમાં હા, હજી. એટલે સામેથી અથડાવા આવ્યો ને અથડી પણ ગયો. હા, તો અથડાઈ ગયા પછી આપણને આ વ્યવસ્થિત હાજર રહે, દોષી ના દેખાય, એટલે બહુ થઈ ગયું. બરાબર. તમારું નક્કી પણ શું છે? મારે કે અથડાવું નથી, આપણે અથડાવી નથી. હા, કઈ પણ થાય મારે અથડાવું નથી. કઈ પણ હા. થાય એટલે શું કે મારે સાચું કે ખોટું જોવું નથી. હા, સાચું કે ખોટું જોવું નથી એટલે એનો શું થયો કે તમે સાચું ખોટું જોતા નથી, એટલે બુદ્ધિનું તમે સાંભળતા નથી. બુદ્ધિનું ચલન જ ના રહ્યું. તમે ન્યાય શોધવા જાઓ કે સાચું ખોટું જુઓ ત્યારે બુદ્ધિનું ચલન ઊભું થાય ને. હા, ત્યારે થાય. એટલે આ બુદ્ધિનું જોર જ તૂટી ગયું ને, પછી બુદ્ધિનું સાંભળતા જ નથી. એટલે હા, હા. તમારું નક્કી શું છે કે મારે અથડામણમાં આવું નથી, એટલે ત્યાં તમે સાચું કે ખોટું જોતા નથી. બરાબર. આપણો દાખલો આપે છે ને અથડામણ ટાળોમાં કે આપણે ગાડી લઈને આપણી રોડ પર હાઈવે પર નીકળ્યા છીએ અને સામેથી એકદમ રોંગ સાઈડ પરથી ટ્રક આવે તો આપણે ગાડી ચલાયા કરીએ કે ભાઈ હું તો રાઈટ સાઈડ પર છું, હું ખસેડવાનું નથી, એને ખસેડવું તો ખસેડે. તો ત્યાં આપણને એના પરિણામો તરત જ દેખાય છે. ભગવાનને પરિણામિક દ્રષ્ટિ હોય, પણ અહીંયા તો આપણને એક પરિણામો દેખાય છે કે હવે જો આગળ જઈશ તો ટ્રક સાથે મારી ગાડી અથડાશે તો હું ઉપર જતો રહીશ, ટ્રકને તો કઈ થાય નહીં. એટલે આ પરિણામ દેખાય છે, એટલે ટ્રક વાળો ખોટો છે તોય આપણે એની સાથે અથડામણમાં આવતા નથી. રાઈટમાં લેફ્ટમાં જ્યાં જગ્યા મળે ત્યાં ગાડી દબાવી, ગાડી ખેંચી લઈએ. સમજાય? તો કે આ વ્યવહારમાં આવી રીતે આપણે ચોક્કસ છે, પણ જયારે ઘરનો વ્યવહાર આવે ત્યારે શું થાય કે ટ્રક વારંવાર દેખાતી હોય ને, એટલે આપણને થાય કે આ ટ્રક છે ને એને ટેવ જ છે રોંગ સાઈડ પર ચલાવવાની. એટલે આજે તો અમારે સાઈડ આપી જ નથી. તો પછી હવે સાઈડ ના આપો તો શું થાય? આપણી ગાડી અથડાય, એટલે આપણી ગાડીના ભૂક્કા બોલી જાય અને આપણે ઉપર પહોંચી. બરાબર. તો કે આપણે એટલા બધા અહંકારી છે કે આપણી જાતને મર્યા પછી એ સાચા પ્રૂવ કરવા માંગીએ છીએ. સમજાય? આપણે મરીને આપણી જાતને સાચા પ્રૂવ કરવા માંગીએ છીએ કે ના, આપણે તો કોઈ પણ રીતે અથડામણમાં આવવું નથી. પછી રાઈટમાં જવાય કે ના જવાય, નિયમ છે કે નહીં, એવું કશું જ નહીં જોવાનું. રાઈટમાં લેફ્ટમાં જ્યાંથી જગ્યા મળે એ તરફ જઈ અને એક્સિડન્ટને એવોઇડ કરવાનો છે. આટલી જ વસ્તુ છે. સમજાયું. બરાબર. અને આપણે જે હમણાં થર્મોમીટર ની વાત કરી હતી ને, તો એમાં ગઈકાલે એવું થયું હતું, આપણે એ પણ વાત કરી કે કોને ડિપ્રેશન પણ આવ્યું તો કોને આવ્યું, અને એલિવેટ પણ થયું તો કોને થયું. એમ બરાબર. આપણે તો એ જાણવાના સ્વભાવમાં જ છે. તો ગઈકાલે એવું થયું હતું કે થોડું ડિપ્રેશન જેવું સિચ્યુએશન થયું હતું, પણ કેવું થતું હતું કે આમ છૂટું પાડ કરું કે ભાઈ વાતચીત પણ કરું કે અમે આપણે જવા દો ને, ચલો આ સત્સંગ સાંભળીએ, આપણે ડિપ્રેસ નથી થવું. પણ તે છતાં એની બારીકીની અસરો દેખાતી હતી કે આટલું સત્સંગ પણ સાંભળતી હતી. હું આખો સત્સંગ કાલે સાંભળ્યો
શિબિરનો, પણ તે દરમિયાન ડિપ્રેશનની અસરો તો થોડી થોડી ઝલકાતી હતી જ. બરાબર છે. એટલે આ જેમ જેમ દેખાય ને એમ એમ અસરોમાંથી આપણે તો અસરોમાંથી બહાર આવતા જઈએ. હા, જેમ જેમ દેખાય ને આ તો શું છે કે આપણે જોઈએ છીએ, આપણે દ્રષ્ટા થયા ખરા, જ્ઞાતા થયા ખરા, પણ પછી એટલી એક્ઝેક્ટનેસ આવે નહીં. હા, એટલે જેમ જેમ એક્ઝેક્ટનેસ આવતી જાય ને એમ એમ તજ છૂટા પડી જાય. બરાબર. એટલે આ તમે સાંભળ્યું ને તમને અંદર પાક્કું થયું ના વાત બરાબર છે, એટલે તમારે વપરાય કરવું. વપરાય એટલે પછી એમાંથી બહાર આવો, પાછું ફરવું લાગે કે આ ફરી પાછું ભેગું થાય છે. એટલે એવું અપડાઉન ચાલ્યા કરે. પણ તમને અંદર પાક્કું હોય કે ભાઈ ના હું થર્મોમીટર છું, થર્મોમીટર ને તાવ આવે નહીં. થર્મોમીટર ને, હા, બરાબર. બીજાને તાવ આવ્યો હોય થર્મોમીટર જાણે. તો કેવું મારે અમીબેન ને તાવ આવ્યો તો મારે જાણવાનું કામ મારું. બરાબર. હું થર્મોમીટર એટલે કે મારે આ જાણવાનું કામ મારું. એટલે પછી એ ભાગ આખો ખુલ્લો થતો જાય. બરાબર. બરાબર છે, સમજાય? જે અપસેટનેસ થોડું પણ એમાં એવું જ લાગતું કે જેમ કે હું જ અપસેટ થઈ ગઈ છું એવું જ. એટલે તો આ વાત કરી કે અપસેટ કોણ થાય. હા, બરાબર. અમીબેન અપસેટ થાય ને, હા, તો કે હવે આપણે તો થર્મોમીટર છે કે અમીબેન છીએ? હા, થર્મોમીટર છે. એટલે અમીબેન ને તાવ આવે એ આપણે ખાલી જાણવાનું છે. આપણે થર્મોમીટર નું કામ કરવાનું. બરાબર છે, ખ્યાલ આવી ગયો. એટલે દાદાના ઘણી વાર ના મોઢે શબ્દ એવા નીકળી જાય ને કે પેલાને કામ કરી જાય, એક શબ્દ જ કામ કરી જાય. ખાલી એક આ થર્મોમીટર શબ્દ નીકળ્યો એમાં તો કેટલું બધું આપણે અંદર ફોડ પડી જાય. ખરું, સાચી વાત છે. થર્મોમીટર ને ક્યારે તાવ આવે ખરો? થર્મોમીટર માદું પડે ખરું? થર્મોમીટર માપવા માટેના બગલમાં મૂક્યું કે એના જીભ નીચે મૂક્યું પણ કશું એને ઇન્ફેક્શન લાગે ખરું કે માદું પડે ખરું? થર્મોમીટર તાવ આવે ખરો? તો કે હા, બરાબર છે. આપણે શુદ્ધ આત્મા, એવું આપણે થર્મોમીટર જેવા. એટલે આપણે આ ફાઇલ નંબર 1 ને જે તાવ આવ્યો હોય કે જે અંદર પેલું અપડાઉન થયું હોય એ આપણે જાણીએ ખરા કે આને તાવ વધ્યો, તાવ ઘટ્યો, પણ આપણને તાવ આવે નહીં. બરાબર. એટલે શું અંદર પછી એ જાતની ક્લેરિટી થાય ને એટલે એવી દશા ખુલ્લી થાય. બરાબર, ખ્યાલ આવ્યો. અને એક બીજી વાત જે દાદા દીપકાનંદજી એવું બોલ્યા હતા કે આપણને હવે ખાલી બે જ વસ્તુ દેખાય છે, એક જીવતી અને મરેલી. પણ જ્યાં મરેલી વસ્તુ છે એને મરેલી એક્સેપ્ટ થતી નથી જોવામાં, તો એમાં થોડી સમજ આપો. દીપકાનંદજી છે લોનું આપી દઉં એમને. કેવો ને તમે તો પેલા છોકરાઓ સાથે વાત કરેલી ને એટલે એના રેફરન્સ લાગે છે. એટલે 5 સાથે વાત કરતા હતા ને, જીવતું ને મરેલું. એટલે શું છે, મરેલી વસ્તુ છે તો કે આમ આ છે ને આ જગતના બધા આ બધું આપણે જે આંખેથી દેખાય છે બધું એ ચેતન જેવું લાગે કે ના લાગે? હા, લાગે. લાગે ચેતન જેવું, એટલે જીવતું લાગે. પણ ખરેખર જીવતું છે કે મિકેનિકલ છે? ચાવી આપેલું છે, ચાવી આપેલું છે. ચાવી આપેલું હોય જીવતું ના કહેવાય. સમજાય? અને એટલે આ જે કૃષ્ણ ભગવાને અર્જુનને પણ જે કરેલું ને એ દ્રષ્ટિ આપી, તો દ્રષ્ટિ આપી તો અર્જુનને શું દેખાયું? પહેલા અર્જુનને એવું દેખાતું હતું કે આ બધા મારા મિત્રો, મારા સગાવાલા છે, મારા મિત્રો છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે. અને પછી અંદર શું થાય? ઓ મારા 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 એટલે મમતા ઉભી થાય. એટલે મમતા ઉભી થાય એટલે ભાઈ શું બતાવે આગળ? કે આ બધા મારા ભાઈઓ છે, મારા સગા છે, મારા મિત્રો છે, મારે એમને મારવાના? સમજે? એટલે એની દ્રષ્ટિ આ ચર્મચક્ષુવાળી દ્રષ્ટિ હતી, ચામડાની આંખથી જોતો હતો. એટલે એને ખાલી પેકિંગ દેખાતું હતું, એટલે પેકિંગ ને જીવતા માનતો હતો. અને ભગવાને જયારે દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે એને સમજ્યો કે ઓહો હો આ તો બધા પેકિંગ ની અંદર આત્મા છે, ચેતન છે. અને જે
મય જે આ ભગવાન છે, આત્મા છે, એ ચેતન છે અને આ તો મરેલું જ છે, પણ ચેતન જેવું લાગે છે. એટલે એને એ સમજાવું તો એટલે પછી એને આગળ છે કે ઓહો હો, તો હું કેટલી મોટી ભૂલ કરતો હતો કે આ મરેલાને નહીં મારવાનો હું અહંકાર કરતો હતો. એટલે જેવું એને સમજાવું એટલે એને થયું કે અરે અત્યાર સુધી હું માનતો હતો કે આ કૃષ્ણ મારો ફોઈનો દીકરો, મારો ભાઈ, મારો સાથી, મારો મિત્ર, પણ કૃષ્ણએ તો મને કે આ જીવ માત્રમાં ચેતનના ભગવાનના દર્શન કરાયા, તો કે આ કૃષ્ણ નથી, કૃષ્ણ ભગવાન છે, એવું એને રિયલાઇઝેશન થયું. સમજાય? એવું આપણે એ જ વસ્તુ પ્રાપ્તિ છે. એટલે જે જીવ, જે ચેતન છે, ચેતન દેખાય છે, અને આ ચાવી આપેલું છે મરેલું છે, મરેલું દેખાય છે. બરાબર. ખ્યાલ હા, નિશ્ચેતન દીપકાનંદ જે વાત કરતા ને પેલા નાના છોકરા સાથે વાત કરતા હતા કે બહાર બધું દેખાય, એ જીવતું દેખાય કે મરેલું દેખાય? કે બંને દેખાય. બરાબર. છોકરાને જવાબ આપે કે બંને દેખાય. એટલે પછી દીપકાનંદજી કેટલું પૂછ્યું કે તને બધાનામાં ભગવાન દેખાય એમ? એટલે પેલો સમજી જાય કે આ અંદર ભગવાન ખરા કે નહીં? તો કે આ ભગવાન ખરા. કે ભગવાન જીવતા? તો કે આ ભગવાન જીવતા. એટલે એને કેટલું મોટું નાની ઉંમરમાં અંદર આખું સેટ થઈ જાય. અમે આ સિંગોદમાં રહીએ છીએ ને, ત્યાં એક ગામમાં એક નાની છોકરી હતી, અત્યારે મોટી થઈ ગઈ, 7-8 વર્ષની થઈ હતી, કદાચ 3-1 વર્ષની હતી. એટલે ચાલતા શીખે, ઓટલા ઉપર જાય એટલે ઓટલા ઉપર કૂતરા બેઠા હોય ને, એટલે જેને કૂતરા તો બહુ સીધા હોય ત્યાં, એટલે લાત મારે એટલે પેલું ઊભું થઈને જતું રહે. એટલે જઈને લાત મારી આવે. એટલે પછી એને કીધું એક વાર, એને દાદાની ભક્તિ બહુ કરે, દાદા ફોટાજીને પગે લાગી આવે બધે એમ, અને બધાને જય સચ્ચાન પણ કરે, દાદા સંજયકાર બોલે, બધું ખરું એમ. એટલે એને વાત કરી કે આ દાદા ભગવાન છે ને, તારી અંદર ખરા કે નહીં? કે આ મારી અંદર ખરા. પછી બધા કે આ બાની અંદર ખરા, આ મમ્મીની અંદર ખરા, પપ્પાની અંદર ખરા, દાદાની અંદર ખરા? તો કે ખરા. પછી મારી અંદર ખરા? તો કે ખરા. પછી આ ગાય આવે તો ગાયની અંદર ખરા? તો કે ખરા. તો કૂતરાની અંદર દાદા ભગવાન ખરા કે નહીં? તો કે ખરા. તો પછી તાતે એને લાત મરાય? ના મરાય. એને પછી 1-2 વર્ષ પછી કૂતરું આવે ને તો ધીરે એને ઉઠાડે ખરી એમ, પણ લાત ના મારે. અંદર ભગવાન છે કે. એટલે આ નાની ઉંમરથી આજે આવી રીતે વાતો થાય ને છોકરાઓ સાથે, એટલે એક સંસ્કાર મળી જાય, આપણા આર્ય સંસ્કાર એ મળી જાય. ચાલો વધીશું આગળ પછી. જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ ભરતાબેનજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેં પણ કાલે સાંભળ્યું હતું આપણું, બહુ સરસ હતું જ્ઞાતા દ્રષ્ટા થર્મોમીટર વાળું. મને પણ વધારે ગમ્યું હતું કે થર્મોમીટર પણ આમાં હવે કેવી રીતે થાય કે આપણે સમજીએ કે થર્મોમીટર ને તાવ ના આવે, પણ એવી રીતે જો આપણે સમજીએ કે હું શુદ્ધાત્મા છું અને રેખા કોઈને વળે છે કે રેખા, તો એ કોણ વળે? તો પછી આપણને ફીલ નહીં થવું જોઈએ ને, કારણ કે રેખા વળી છે. ફીલ થાય એ કોણ પછી? એટલે આપણને કેમ ખરાબ લાગ્યું આપણે કોઈને વળી, રેખા કોઈને વળી, તો એ પછી એને કેમ રેખાને ફીલ થયું કે આ નહોતું કરવું કરીને? બહુ સારો પ્રશ્ન છે. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે. ના બરાબર, એટલે સારો પ્રશ્ન, આ પ્રેક્ટિકલ પ્રશ્ન કહેવાય. આ તમે પેલું સૂત્ર પૂછે, આ સૂત્ર સમજાવો, એના કરતા તમારો પોતાનો જે પ્રશ્ન છે ને પ્રેક્ટિકલ પ્રશ્ન કહેવાય. એટલે આવા પ્રશ્નો તો બહુ સારા. જો આમાં શું થયું કે એક માણસ, એટલે મારા ઘરે વધારે એટલે કામ કરવા વાળો છે ને, એટલે 1 તારીખે એમ જવાનો છે, પણ હમણાં છેલ્લા 8-10 દિવસથી બરાબર પેલું કામ નથી કરતું. એટલે મેં પહેલા વોર્નિંગ આપી હતી 3 દિવસ પહેલા કે તું હવે નહીં કરે તો હું તને હમણાં તારો હિસાબ કરીને મોકલી દઈશ. પણ પછી પાછું આજે પાછું એને એવું ને એવું બધું કર્યું. એટલે હવે એની પણ મારી અંતરાય કહેવાય, મારી એ બી પૂછવું છે. એટલે આજે હું આવીને વોક લઈને પછી એ પાછું મસ્તી કરતો તો ફોન જોડે ને, કામ નહીં કર્યું ને. મેં તું તે કેમ આવું કર્યું? હું તને કહે કે તું જા અભી हिसाब करके भाभी को बोलती छोटा भाभी को तेरा हिसाब दे देगा तो हिसाब लेके निकल जा करके. અને પછી
પણ પછી મને એમ થયું કે હવે આને મેં અંતરાય કરી કે શું કર્યું, કારણ કે હવે હું મારી જાતને એ કરું છું, પણ એ તો પહેલા પણ એટલું જ કરતો હતો, પણ પેલું એમ્બી વેલી હતા એટલે એને કામ હતું વધારે ને અહીંયા એની પાસે એને કામ ઓછું હતું, પણ એને જોઈને પેલા બીજા નતા કરતા, એટલે હવે હું એને વળી મેં એને હિસાબ કરાવડાવી નાખ્યો. પણ હવે મને અંદરથી ફીલ થયું કે મેં એને કેમ એમ કર્યું. પછી મેં એને કીધું બી ખરું કે તને આ નથી જવા માટે ત્યાં સુધી તને રહેવું હોય તો અહીંયા રહે, પણ તું આવું નહીં કર્યું. પણ પછી એ નીકળી જ ગયો. પણ હવે મને એમ ફીલ થાય કે મારા હિસાબે ગયો એ, કે મેં એને કાઢ્યો એટલે આ શું થયું મને ખબર નહીં. હાલાકી હું એનામાં શુદ્ધાત્મા રોજ જોઉં છું એ ગાંડામાં, પણ તોય કેમ આવું થયું એ મને નહીં ખબર પડી. કે હું બધામાં મારા માણસોમાં તો ખાસ બધામાં રોજ શુદ્ધાત્મા જોઉં છું, એટલે બધા માણસોમાં તોય વળવું હોય ત્યારે તો પાછું વડાઈ જ જાય છે. એટલે અને એવું છે કે જ્યારે વ્યવહાર ઉભો થાય ને, તમે કોઈ પણ વ્યક્તિ સાથે કામ લેતા હો, વ્યવહાર ઉભો થાય તો વ્યવહારમાં પછી એ બધો ડ્રામા કરવો પડે કે ના કરવો પડે? હા, કરવો પડે. હવે ડ્રામા કોને કહેવાય? કે ડ્રામામાં તમને ખબર હોય કે હું ખરેખર આ રાજા નથી પણ રાજાનો પાઠ ભજવું છું, ત્યારે ડ્રામા કહેવાય. પણ એ જે ડ્રામાનો પાઠ ભજવે એ પાઠ ભજવે કેવો કે બહારના લોકોને તો એવું લાગે ખરેખર રાજા જ છે, સમજાય? એટલે આ ડ્રામા વાળો ભાગ રહ્યો કે ના રહ્યો આપણા ભાગે, એટલે આપણે કાચા ક્યાં પડીએ કે આપણે ડ્રામા કરતા આવડતું નથી. ડ્રામા કરતા એટલે ડ્રામાના ભાગમાં શું હોય કે આપણી સાથે જે હોય તો કે આપણે એટલા બધા લિબરલ રહીએ કે શું કહીએ ને તોય બગડી જાય. આપણા નિમિત્તે બગડે કે ના બગડે? બગડે. પણ કેવું થાય એ તમે કીધું ને, પહેલા પણ મને કીધેલું, મને લાગે દીપક આનંદજી એક મને કીધું, પણ એમાં કેવું થાય ડ્રામા વખતે આપણે અંદરથી પછી ફીલ નથી થતું. આ ખબર નહીં પાછું હવે ડંખે છે બહુ પાછું, એ શું ડંખે ખબર નહીં પડી. ડ્રામા થયો હોય તો અંદર ફીલ ના થાય ને, અંદર પછી અંદર પ્રૂવ ના થાય, અંદર મુક્ત રહે. એટલે જો દાદા ભગવાન એકવાર શું વાત કરેલી, દાદા કે ભાઈ એક ભાઈ મને મળવા આવ્યા મહાત્મા, કે બેંકમાં મેનેજર હતા, અને મને કીધું કે આ જ્ઞાન મળ્યું કે હું કોઈને દુઃખ આપતો નથી અને ઘરમાં કોઈને કશું કહેતો નથી, વળતો નથી કે બોલતોય નથી. તો દાદા કે આ તો બહુ મોટી ભૂલ કહેવાય. કે આ તો તું ઘરમાં કોઈને કહેશે નહીં તો પછી છોકરાઓ તો બગડી જાય ને. છોકરાની મેચ્યોરિટી હોય નહીં એટલે એને ભણવા માટે કેવું પડે કે કઈક અમને કઈ ભૂલ થાય તો કેવું તો પડે, ભાઈ આવજો, બીજી વાર ધ્યાન રાખજો, આવું થાય નહીં. તો કે ના કે બધું વ્યવસ્થિત છે ને, કે વ્યવસ્થિત છે સમજવા માટે છે અને થઈ ગયા પછી છે, પણ એ પહેલા પરિણામ બગડે નહીં એના માટે બધા પ્રયત્નો હોય કે ના હોય? એટલે આ ડ્રામા, એક તો પહેલા ડ્રામા હોવો જોઈએ. ડ્રામા એટલે તમે જાણો ખરા કે ભાઈ આ માણસ છે ખરેખર શુદ્ધાત્મા છે અને આ મારા ત્યાં કામ કરે છે, અને એની આ પ્રકૃતિ પણ એવી છે કે હવે એને જવાનું છે એટલે કામ બરાબર કરતો નથી. એટલે આપણે કેવું રાખવું પડે કે ભાઈ પહેલી સુધી આવવાનું છે ને એ વહેલો જ જશે, પછી એટલું કામ મારે કરવું પડશે ને, કે આપણે ગરજ છે ને એને ગરજ છે. એટલે કેવું કે થોડું વ્યવહારથી કહેવાનું ખરું કે તું બરાબર કરજે. આપણે શું થાય કે રેડ હેન્ડેડ પકડાય ને એટલે આપણી કમાન છટકી જાય. ખ્યાલ આવે? પણ તમે રેડ હેન્ડેડ પકડ્યો એટલું જ તમે જોયું છે ને, બીજું તો તમે જોયું જ નથી. એટલે આ છે આખી વાસ્તવિકતા, બધી આવી હોય. આપણને આંખે દેખાય, ત્યાં આપણી કમાન છટકી જાય. મારી હમણાં હવે મારી જોડે બધું એવું જ થાય છે, જો કે હું બહુ બહાર કિચનમાં કે સર્વન્ટ રૂમમાં કે જતી નથી, પણ હું જાઉં ને તો પછી એ લોકોને મારે વળવાનું જ થાય, નહીં તો પછી એટલે હું જતી જ નથી. આઈ ડોન્ટ નો કે મારવા દે જે કરતા, કે કામ તો બધું થઈ જ જાય છે, જે માંગુ છું બધું મળી જાય, આવી જાય, બધું થઈ જ જાય છે. પણ હું જઉં એટલે મને પેલું બે ભૂલો એ લોકોની ખબર નહીં, હું અહીંયાથી નક્કી કરીને જઉં. એટલે એમાં કેવું છે કે તમારે નોકરોને રાખ્યા છે, કામ માટે રાખ્યા છે, તમને તમારું કામ જે કામ હોય કામ થઈ જાય છે, બહુ થઈ ગયું. આ કાળમાં નોકરો પાસે ક્યાં માથાઉટ કરવાની? આ કાળમાં એક તો નોકર સારા મળે નહીં. ના, તમારી વાત એકદમ સાચી. ફાઇલ નંબર 2 પણ એ જ સમજાવે છે કે તું શું કામ વચમાં ખટખટ કરે છે, તારે તો બધું મળી જાય છે ને.
પણ હું જોઉં તો રહેવાતું નથી. એટલે આ શું છે? મને છોડવું છે પણ છૂટતું ના, નથી. એવું નહીં. એ તો અંદર પેલી બુદ્ધિ ઊભી થઈ જાય ને કે આ બીજા કોઈ કહેતા નહીં, મારે તો કેવું પડશે. હા, સમજે? તમારે કેવું રાખવાનું કે એ નોકરનું ડીલિંગ છે એટલે તમે આવું બધું આવું થતું હોય તો તમારા ઘરના બીજા કોઈ વ્યક્તિને સોંપી દેવાનું. હા, એ જ કર્યું છે. તોય પછી ડખો હું કરું, રેખા કરે છે. એટલે એ તો ઓલરેડી મેં સોંપી દીધું છે. એટલે હું શું કહું કે ઘરમાં વહુ હોય ને વહુને સોંપી દીધું હોય, એક દાખલો આપું છું કે તમારા ઘરમાં વહુ હોય ને તમે વહુને બધું ડીલિંગ સોંપી દીધું હોય, પછી તમે આ નોકરને કહેવા જાઓ તો વહુને પણ તો વિચાર ના આવે કે ભાઈ હું બધું સંભાળું છું ને આ મમ્મી કેમ મારામાં દખલ કરે છે. એને એમ નથી લાગતું, કારણ કે હું પાછું ખોટું નથી કહેતી હોતી ને જે કહેવા જેવું હોય. એટલે આ ખાલી સમજવા માટે વાત, ખોટા સાચાની વાત નથી. અચ્છા, પણ તમે સોંપ્યું ક્યારે કહેવાય હા, કે દખલ નહીં કરવાની હોય. એ તો હું અહીંયા રહેતી જ નહોતી ને એટલે ઓટોમેટિક સોંપાઈ ગયું ને બધું. બીજું કેવું કે સામાન્ય ભાવે કહેવાનું હોય તો ભાઈ જો ને આવી રીતે કરતા હતા, અહીંયા આવું કઈ ગડબડ કરેલી એમ. એટલે આપણે ખાલી એનું ધ્યાન રાખવાનું, ધ્યાન જ દોરવાનું હોય. કેવી રીતે દોરવું ને? આને મારે તો એટલે છોડવું જ છે. એટલે મને આ નહીં આવવું જોઈએ. એક્સ ટેમ્પો જે જોઉં છું ને થાય છે ને એ નથી કરવું. હવે એના માટે શું કરવું? તમે એવું માનો કે તમને સારો માણસ કામ કરનારો મળી જશે અને આ બધી દખલ બંધ થઈ જશે, તો કે એવું બધું નથી. સમજે? આપણ શું થાય કે આ માણસ બરાબર કામ નથી કરતો એટલે આને કાઢી મૂકીએ અને બીજો સારો માણસ મળશે. પછી બીજો આવે તો તમને થાય કે આ તો પેલા કરતા ગયો. મને એવું નથી થતું. મને એમ થાય છે કે હું મારામાં શું ચેન્જ કરું કે મને એને જોઈને વળવું નહીં પડે. કારણ કે કેમ આવી જાય છે વળવું એ ખબર નથી પડતી. એ તો તમારે પેલું આ રાખવાનું કે ભાઈ આ બહુ જુએ છે કે આ દીકરો જુએ છે કે દીકરી જુએ છે તો એ લોકોનું છે. તો આપણે ગુસ્સો નહીં લાવવાનો, પણ કેવું હોય કે કંઈક એવું લાગે ને કે વધારે પડતું છે કે આનું દીકરીનું ધ્યાન કે આ વહુનું ધ્યાન દોરવા જેવું છે તો એને સાધારણ કહેવાનું કે આવું થયું હતું જા જોજે. એટલે આપણે એ કેસ આપણા હાથમાં લેવો નહીં. તમે કેસ તમારા હાથમાં લેવો. સ્વામીજી, મને લેવો પણ નથી, પણ આ લેવાઈ કેમ જાય છે એટલે મને તે જ અટકાવવું છે. મને ખબર નથી પડતી એટલે મારા મનમાં શું થાય છે. લેવાઈ જાય એટલે આ તમે પેલું આ છે ને બુદ્ધિ છે ને ઇમોશનલ કરી નાખે ને, સેન્સિટિવ કરી નાખે એટલે થઈ જાય. પાછું અંદર શું હોય કે આ બીજા બધા જોઈએ એટલું ધ્યાન નથી રાખતા. પછી ડંખે પણ બહુ છે. આપણે તો જ્ઞાન છે એટલે સાચી સમજણ છે ડંખે ખરું ને. સમજણ છે ને સાચી, જ્ઞાનની સમજણ છે એટલે ડંખે તો ખરું કે આ ભૂલ થાય છે, ભૂલ થાય છે. રેખાબેન, ઘરના માલકીન તમે કે બહુ? હું તો શુદ્ધાત્મા છું. હવે બધું મેં એને આપી દીધું, ચાવી આપી દીધી છે મેં તો એને કે લે આટલું. મને કઈ જોઈતું પણ નથી. હવે હું એટલી બધી આમાં આવી છું કે હું એને બધું ના પાડું છું. પૈસા ટકો બધું મેં એને જ આપી દીધું છે. તું તારે સંભાળ, મને જોઈશ, મને જોઈએ એટલા પૈસા પ્રકાશને કીધું મને આપી દેવાના, બાકી બધું એને આપો, મને કઈ નથી જોઈતું. હવે એમ અને એમને હવે હું હમણાં અહીંયા રહેતી પણ નહોતી ને, ઘણા વખત એમપી વેલીમાં જ રહું છું એટલે મને કઈ અહીંયા બહુ ફરક પડતો નથી. એ સંભાળે છે પણ આ જોઉં છું ત્યારે મારાથી આ થઈ જાય છે એમ હું કહું છું કે મને નથી કરવું. હા, એટલે આ જોઈએ ને એટલે આપણને થાય કે આમ હોવું જોઈએ આમ ના હોવું જોઈએ. તો કે આમ હોવું જોઈએ આમ ના હોવું જોઈએ બતાવે છે કોણ? બુદ્ધિ. તમે ચોરને પકડો ને, બુદ્ધિ બતાવે છે. એટલે એ ચોરને પકડો ને તમે. અચ્છા, એની બુદ્ધિને કેવી રીતે પકડવું? એટલે એનું મારા માટે એના માટે કઈ મને કરવું પડે? સિમ્પલ. જો તમને આ નોકર કઈક ઊંધું કરતો દેખાય એ તમે જુઓ તમારી અંદરનું શાંતિ જતી રહે ના જતી, નિરાકુરતા ખસે કે ના ખસે? હા, એકદમ જતી રહે. હા, તો કે આપણી નિરાકુરતા બંધ થાય ને એટલે સમજવું કે આ કઈક અંદર ડખો થયો છે. ઓ અચ્છા. એટલે એવી રીતે ચોરને પકડવાનો. હવે પેલું નુકસાન થોડું નાનું મોટું થયું એની કિંમત છે કે આપણી નિરાકુરતા જતી રહે એની કિંમત છે? ના, નિરાકુરતા જતી રહે એની છે. હા, એટલે એવી રીતે રાખવાનું. ઓકે. એટલે આવી રીતે આ આપણી અંતર શાંતિ ગઈ, અંદર નિરાકુરતા ઓછી થાય એટલે સમજવું કે આ અંદર ચોર ઉભા થયા છે. અચ્છા. એટલે પછી એને પકડવાનું.
પણ એટલે આપણને ખબર છે કે હું શુદ્ધાત્મા છું, તો આ કોણ પછી આ મને ડંખે છે, કોણ ડંખાવે છે? ડંખે છે એ કયો ભાગ છે? એ તો આ જે પ્રજ્ઞાનો ભાગ જે છે ને એ તમને ચેતવે, ફાઇલ નંબર 1 ને ચેતવે કે ભાઈ આ જો ને તમે એક બાજુ મોક્ષની વાત કરો છો અને બીજી બાજુ આ બધું તમે શું કરો છો. હા, ઓકે, અચ્છા, પ્રજ્ઞાનો ભાગ ચેતવે છે. હા, એટલે પ્રજ્ઞાનો ભાગ ચેતવે. ઓકે. અને પછી આ રેખાબંધન અંદર થાય કે ના બરાબર છે, આ ખોટું છે. એટલે બહુ, અને પહેલા તો આટલું નહોતું ડંખતું, પહેલા તો એમ જ લાગતું હતું કે હું સાચી છું, પણ હવે તો એટલું બધું ડંખે છે. એટલે હું એ જ કહું, પહેલા ભૂલ દેખાતી જ નથી, હવે ભૂલ દેખાય છે અને છતાંય થયા કરે છે, એટલે અંદર હે કરે ખટકો કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે. એટલે આ ખટકો રે અને હવે તમે પેલા ચોરને પકડશો એટલે પછી આમાંથી બહાર આવી જશો. સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક. જય સચ્ચિદાનંદ. નાતિમભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાતિમ ને રાત્રે જે સત્સંગ થાય રાતના 9 વાગે, એમાં જયારે ઘરે હોવ તો લગભગ અમારા ઘરે વ્યવસ્થા જમવાની 9 વાગ્યાની આસપાસ જ થાય છે. બરાબર. એટલે આ બાજુ સત્સંગ હોય, આ બાજુ જમવા બોલાવે. એટલે પ્રશ્ન ઘણા ટાઈમથી ખુશ થતો કે આજ પૂછી જ લઉં કે દાદાનું કહેવાનું એમ છે કે જમતી વખતે તમારું ચિત્ત ધ્યાન જમવામાં આવું છે. હવે આ બાજુ મને એમ થાય કે ભાઈ 9 વાગ્યાનો સત્સંગ સાંભળી તો કાંક એમાં રહેવું જરૂરી છે. તો આ બાજુ સત્સંગ ચાલુ રાખીએ મોબાઈલમાં ને જમતા હોય તો પાછો અંદર દખે કે દાદાની જે વાત આટલી એક સામાન્ય વાત છે. બરાબર. આવજો સિમ્પલ કે તમે ઘરમાં ભેગા થઈને જમવા બેસો છો? જમવા બેસો ભેગા બેસી એટલે હા, બરાબર. એટલે ભેગા થઈને બેસો છો ને, એટલે ભેગા બેસો જમવા. હવે એ ટાઈમ તો તમને બદલવાનો તકલીફ જ પડી જાય ને. હા, એટલે બરાબર. કારણ કે બધાનો ટાઈમ હું એમ કહું ને કે તમે એકલા જમી લો, પછી જમીશ, એમ કહું છું કે ભાઈ હું તમે તો એમાંય દખો થાય ને, કારણ કે તમે આખી સિસ્ટમ તોડો. એટલે હા, સિસ્ટમ તોડો એટલે પછી સમાધાન નથી. એટલે શું કરવાનું કે ભાઈ આવો સંજોગ હોય ને તો કે સાથે જમીએ છે એ ફાઇલ કહેવાય કે ના કહેવાય? એટલે આપણે ફાઇલ નો નિકાલ તો કરવો પડે ને. ને પછી તમને જે સમજણ છે, તમને સત્સંગનું જે મહત્વ છે એ બીજી કોઈ ફાઇલને છે ખરું? ફાઇલે નથી. હા, એટલે એ ફાઇલો ના, એટલે એ લોકોને જમવાનું મહત્વ હોય, જમવાનું ઇમ્પોર્ટન્સ હોય અને તેમને એક ક્લેમ હોય તમારી ઉપર કે ભાઈ આ જમતી વખતે આપણે બધા સાથે જ જમીએ. એટલે હવે એ ફાઇલનો પેલા નિકાલ કરવો પડે ને. અને બીજી બાજુ આપણે દાદાઓને પ્રાર્થના કરવાની કે આ સત્સંગ મને આટલો ગમે છે અને છતાંય આ સત્સંગ સાંભળવાના સંજોગ અત્યારે જ આ ફાઇલ ઊભી થાય છે કે આ પાછલા વખતમાં જે પણ અંતરાય પડે, જે પણ ભૂલો કરી છે એના માટે માફી માંગુ છું. બરાબર. ફરી મને એવા સંજોગ આપો કે મને આ સત્સંગનો જ બીડો ભેગો થાય. એવું અંદર રાખવાનું. પણ પહેલા આ ઘરની ફાઇલોનો નિકાલ કરો. નિકાલ તો કરો, એ તો છે. ઘરની ફાઇલોનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રધાનજી, આપણો સમય થયો છે. ફોલો કરજો ત્રિમંત્ર. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાનમ ચ સર્વેષિં. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.